જય માતાજી। મારા દેવી પૂજક સમાજના યુવા મિત્રોને ખાસ નાનકડી નમ્ર અપીલ કરવા આવ્યો છું। ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ આપણા સમાજની જાગૃતિ માટે સારું માધ્યમ મળ્યું છે આપણને। એટલે આપણા સમાજના માનો કે મોટા ભાઈ દેવી પૂજક, પછી નાના ભાઈ દેવી પૂજક, આવી રીતે આપણે નાના મોટા ભાઈઓ છીએ। તો બંનેને હું થોડુંક કહેવા માગું છું કે ઇન્સ્ટાગ્રામ ઉપર લગભગ મેં ઘણી બધી એવી રીલો જોઈ કે એમાં બેફાક ગાળો બોલીને અને કોઈ આપણા સમાજના અંદરના ડખા હોય એવા બધા ગાળો બોલીને મન ફાવે તેવા વિડીયો અપલોડ કરવામાં આવે છે। તો તેવી રીલો મૂકવામાં આવે છે અને એમાં આપણા સમાજનો સંદેશ એક સારો નથી જતો। તો મિત્રો ભાઈઓ, આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા માટે કરીએ। આપણા સમાજના અંદરના ડખ્ખાઓ રહ્યા એની રીલ બનાવીને અપલોડ ન કરવી જોઈએ, કારણ કે એનાથી સોશિયલ મીડિયામાં આખી દુનિયા જોવે છે। એનાથી આપણા સમાજ માટેનો સંદેશ એક સારો નથી જતો। એટલે મિત્રો, આપણા સમાજના મિત્રોને ખાસ કે રીલો આપણે વ્યૂઝ મેળવવાનું નથી જોવાનું, આપણા સમાજનું જાગૃતિનું જોવાનું છે। આપણા સમાજના કોઈ સારા કાર્યો બનતા હોય એવું બધું પોસ્ટ કરવું જોઈએ આપણે। પણ સમાજની અંદર જે અંદરના કોઈ નાત ગતના વખા ડખા હોય આવું બધું અપલોડ કરી અને આપણે ખૂબ સારી વ્યૂઝ મેળવી છીએ, લાઇક મેળવી છીએ, કોમેન્ટો મેળવી છીએ, પણ અંદર અભદ્ર ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે। એટલા માટે ખાસ વિનંતી કે અને આવા વિડીયો તમે જોવો તોય ડિલીટ મરાવો। આવી રીલો, આવા વિડીયો જોવો તો ડિલીટ મરાવી દો, કારણ કે આનાથી આપણા સમાજ ઉપર બહુ ખરાબ અસર પડે છે। એનાથી આપણા સમાજને કોઈ સારું માનતું નથી આ કારણે। એટલે બની શકે તો આવા વિડીયો જ્યાં ભાળો ત્યાંથી ડિલીટ કરાવો અને આવા વિડીયો મૂકવાનું બંધ કરો। એમ આપણા સમાજની જાગૃતિ માટેના સંદેશ હોય એવી પોસ્ટ કરો, એવી રીલો મૂકો, આપણા સમાજના કોઈ સારા કાર્યો થતા હોય એવું અપલોડ કરો। તો મારી ખાસ નમ્ર અપીલ છે કે યુવા મિત્રો, ભાઈઓ, મારા સંદેશને એક નાનકડો એવો સંદેશ માનજો અને હું તમારો ભાઈ જ છું। આ કોઈ મારા એક માટે નથી। અત્યારે હું હાલ જોઉં ઇન્સ્ટાગ્રામ ઉપર, એમાં જોયા બાદ મેં આવું વિડીયો બનાવવાનું નક્કી કર્યું કે મારે આવો સંદેશ એક સમાજ સુધી પહોંચાડવો પડે। તો આવી અભદ્ર ભાષાના વિડીયો ગમે ત્યાં ભાળો એને ડિલીટ કરાવો અને આવું મૂકવાનું બંધ કરો ભાઈઓ। આમાં ઘડીક તમને વ્યૂઝ મળી જશે, લાઇકો મળી જશે, પણ આપણા દેવી પૂજક સમાજના નાના મોટા ભાઈઓ ઉપર ખૂબ ખરાબ અસર પડે છે। એ જય માતાજી।